હારી ગયા ભાઈ, હારી ગયા, હારી ગયા ભાઈ, હારી ગયા, હારી ગયા ભાઈ, હારી ગયા, બહુમતીથી હારી ગયા ભાઈ, હારી ગયા, બહુમતીથી હારી ગયા ભાઈ, હારી ગયા. હું વોર્ડ નંબર 12 નો વિનુભાઈ વિડજા, મારી સાથે કોમલબેન ભોજાણી અને જગદીશભાઈ સોનગરા, આ 12 નંબર વોર્ડના અમે ત્રણેય ઉમેદવાર હતા. પણ મને ગર્વ થાય છે ખેલદિલીનો. કોઈ નહીં નારો બોલ્યો હોય, અનેક નારા બોલાણાય છે, ભારત માતા કી જય, જય શ્રી રામ. આ તે જ્યારે અમે બધે સાથે મળી નારો બોલાવ્યો છે, હારી ગયા ભાઈ, હારી ગયા, હારી ગયા ભાઈ, હારી ગયા, હારી ગયા ભાઈ, હારી ગયા, બહુમતીથી હારી ગયા ભાઈ, હારી ગયા, બહુમતીથી હારી ગયા ભાઈ, હારી ગયા. ચૂંટણીમાં આ વખતની આ ખેલદિલીને લઈને તમે શું કહેશો? ખેલદિલી આવી જ હોવી જોઈએ, પણ 52 દીધી છે એટલે એનો અર્થ એવો નથી કે પ્રજા સામું ન જોવું. આ સમાજે વિચારવાની જરૂરિયાત છે. કદાચ છે ને 52 નો હોત અને 42 હોત તો શું ફેર પડે, પણ એ હવે સમાજે, દરેક સમાજના વડીલોએ, આગેવાનોએ નોંધ લેવાની જરૂર છે. બસ મારી આટલી જ વિનંતી છે કે આવી ખેલદિલી સાથે અમે છીએ, પણ તમે કામ કઢાવતા શીખજો. છેલ્લે જ્યારે તમને મતો આપ્યા અથવા તો બીજેપીને મતો આપ્યા, એ મતદારોને તમે શું કહેશો? મતદારોને મારે એટલું જ કહેવું છે કે જે તમે નિર્ણય લીધો અમને શિરોમાન્ય છે, પણ હવે તમે કોની પાસે કામ કરવા જાશો એ તમારે વિચારવાનું છે. અમે તો કાલ સવારે ધંધો કરીને બેસી જશું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.